નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં અને આજે અમે લઈ આવ્યા છે દાહોદમાં બનેલી એક દુઃખદ ઘટનાના સમાચાર। ફોર વ્હીલર ગાડીએ સફાઈ કર્મચારીઓને અડફેટે લેતા 4 મહિલાઓ ઘાયલ। આ ઘટના ક્યાં બની અને શું થયું, ચાલો જાણીએ સંપૂર્ણ વિગત। દાહોદના અંજુમન હોસ્પિટલ સામે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો। નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ રાત્રિના સમયે રોડ પર સફાઈનું કામ કરી રહ્યા હતા। આ દરમિયાન એક i10 ફોર વ્હીલર ગાડીએ 4 મહિલા સફાઈ કર્મચારીઓને અડફેટે લીધા। આ ઘટનામાં 4 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે દાહોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી। ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી। પોલીસે ગાડીના ચાલક સામે તપાસ શરૂ કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા ચાલુ છે। આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો છે અને સફાઈ કર્મચારીઓની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે। આ ઘટનાને ફરી એકવાર રાત્રે કામ કરતા સફાઈ કર્મચારીઓની સલામતીનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે। અમે ઇજાગ્રસ્ત મહિલાઓના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ। તમને આ ઘટના વિશે શું લાગે છે? શું સફાઈ કર્મચારીઓની સુરક્ષા માટે વધુ પગલાં લેવાની જરૂર છે? તમારા વિચારો અમને કમેન્ટમાં જરૂર જણાવો। તો હતી દાહોદમાં બનેલી આ દુર્ઘટનાની સંપૂર્ણ માહિતી। આવા નવા અપડેટ્સ અને તાજા સમાચાર માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવો। ફરી મળીશું એક નવા સમાચાર સાથે। નમસ્તે। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ગત રાત્રિના લગભગ 2 વાગ્યાની આસપાસના સમયે એક i10 હુન્ડાઈ ગાડીમાં દિનેશભાઈ ગુનાણી વ્યક્તિ અને તેમનો પરિવાર, એમના સંતાન, એમના પત્ની, એમના ભાઈ, એ લોકો ટ્રાવેલિંગ કરી આવી રહ્યા હતા ગોધરા બાજુથી। એ વખતે સિફી હોસ્પિટલથી આગળના વિસ્તારમાં પસાર થતા તેઓને ઝોકો આવતા પોતાની ગાડી ઉપરનો કંટ્રોલ ગુમાવ્યો હતો અને બાજુમાં જે રાત્રિના સમયે સફાઈનું કામ કરેલા કર્મચારીઓ હતા એ 4 જેટલા કર્મચારીઓને અડફેટ લીધા હતા, જેના કારણે એ લોકોને ઇન્જરી પહોંચી છે। એ પૈકી એક વ્યક્તિને ચહેરા ઉપર, એક વ્યક્તિને માઇનોર ફ્રેક્ચર હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું છે અને અન્ય 2 લોકો છે એમને પણ સામાન્ય ઇન્જરી થઈ છે। કોઈ ગંભીર પ્રકારની ઈજાઓ બની હોય એવું જાણવા મળ્યું નથી। આ અન્વયે એફઆઈઆર દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુમાં છે અને જે ચાલક છે વાહનના એ પણ પોલીસની હિરાસતમાં છે અત્યારે। એમનું પણ બ્રેથ એનાલિસિસ ચેકઅપ કરવામાં આવેલું છે, એટલે પ્રાથમિક દૃષ્ટિએ કોઈ પ્રોહિબિશન લગતનો કન્ઝમ્પશન કરેલું હોય એવું જણાવેલું નથી। તેમ છતાં તેઓનું બ્લડ લેવડાવવાનું કે મેડિકલ કરાવવાની પ્રક્રિયા છે લીગલી, એ પણ હાલમાં ચાલુમાં છે, લીગલી કાર્ય કરવામાં આવશે।